પકડો પકડો એ હરામખોર ચોરને પકડો ઓ સાહેબ પકડો પકડો આમ તો જો મારો દીકરો કાંઈ ને વંદી ઠેકીને ભાજી જો સાહેબ હવે ને પાણીની તરસ એવી લાગી છે, હાલો ને પાણી પીવા હાલ્યા જાય. તમે ઉપાધિ કરો માં, જોવો ઓલું હામું મકાન દેખાય મારું જ છે. હાલો અહીંયા હાલ્યા જાય હાલો હાલો. હા મારા દીકરા સોરે કાંઈ ને થકવાડ નાખ્યા. બંધ કરો એ બેરી, આ આપણા ઘરે આ બધું શું છે? હું દશામાના વરત રહું ને ત્યાં છેલ્લો દી છે તે મેં દશામાની ધૂન રાખી છે. જોયું ને સાહેબ, મેં મારી વહુને છોખી ના પાડી હતી કે તું વાર બાર ન રહેતી તોય પરાણે વાર રહે અને ઉપર જતા હવે આ ઘરે ધૂન રાખી. એ આ ગામના તો બધાય નવરા છે, આ લુખી તીડી છે બધું. હાલો અહીંયા નીકળો બધા હાલો. એ જાડિયા એવું કરમાં જો આ દશામાં ક્રોધિત થઈ ગયા ને તો તને નડશે પછી. હલે ઈ દશામાં તારી મારી ને હો, આ બધું આ તું પડો હાલો, આ કાઢો બધું કાઢો હાલો. હે તું સાહેબ છો પણ માં દશામાં કરતા મોટો નથી. લે મારો બેટો છે ને મને કેવો ગણે છે. હલે ડોચી પગ પગ કરમાં આ બધું લઈને ઉપડી જજો અહીંયાથી હાલો. મારા દીકરા લે કે દશામાં નડશે, મને શું કરે? એ મને કાંઈ ન કરે. હા મને તો માથું દુખવા માંડ્યું. હા સાહેબ એક કામ કરો, હાલો આપણે હોટલે ચા પીવા આવેલા જાય. બેની હું આવું ને તો આ બધું અહીંયાથી વહી જવું જોઈએ. હા હાલ. હે માં દશામાં આ જાડિયા જેવો પોલીસ વાળો આવીને અને તને પાટું મારી જાય તોય તું કાંઈ નથી કરતી માં. હે માં દશામાં જ્યાં સુધી તું એને આંખ્યું નહીં ખોલે ત્યાં સુધી અમે બધા અહીંથી ઊભા નહીં થાય. હે ભક્તો જ્યાં સુધી દશામાં એ જાડિયાની આંખ્યું ન ખોલે ને ત્યાં સુધી આપણે દશામાના જાપ જપો. જય દશામાં જય દશામાં જય દશામાં. હાલો હાલો, મારો દીકરો હાથમાં આવેલો સોર વહી ગયો. બોલો સાહેબ તમે આ દશામાનું અપમાન કર્યું ને ખોટું કર્યું, તમને છે ને દશામાં નડશે સાહેબ. એ સાહેબ ઈ બધાય તો ઘોકા રખવા છે, તમે ઘોકા રોકા છો? હે તમે ભલા મણા ભણેલા હો અને તમે એ અંધશ્રદ્ધા માનો હો? હે શું કેવું તમને? એ કાંઈ ન થાય કાંઈ. હાલો ને તને મને હાલો. અરે પોલીસ વાળા મેં તને ઘણોય સમજાયો પણ તું નો સમજ્યો. હવે જો આ દશામાંનો ક્રોધ. અરે બાપરે, આ મને શું થાય? શું થાય છે સાહેબ તમને? હા મને કઈ થાય. શું થાય છે ખબર? આમાં કઈ જીવડું બેવડું નથી ને જોવો તો? ના સાહેબ કાંઈ નથી આમાં. તો મને આ શરીર કેમ બરે છે? અરે બાપરે આમ તો જોવો. ઓય બાપા હવે શું કરવું? ઓય બાપા મને બરે હે. હા તડક પોલીસ વાળા તડક, હજી હું તને તડપાવીશ. ઓય બાપા આ બધું મને શું થાય? ઓય બાપા બહુ બળતરા મેકે હે. સાહેબ મેં તમને કીધું તું ને તમને દશામાં નડશે. જો આ દશામાં નડ્યા તમને દશામાં એક કાંટારો કોડ કાઢ્યો છે. હવે એવું કરવું સાહેબ? હવે એક કામ કરી હાલો આપણે પાછા ઘરે જ આવી અને દશામાની માફી માંગી. હા એ વાત થાય છે. હાલો 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 કે ઓય બાપા રેવાતું નથી. જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં. બાપરે ઓય બાપા આ બધા કામના મને માફ કરી દો. આ મારાથી હવે સહન નથી થતું. અરે માફી મામારા પાસે શું માંગે? જો તારે માફી માંગી હોય તો માં દશામાં પાસે માંગ.
દશામાં એ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ એ મારી મને માફ કરી દે માફ અને તને કદાપી ન કરું હે ભક્તો દશામાં આનેથી બહુ ક્રોધિત છે અને એ માફ નહીં કરે આપણે બધા વિનવો તો માફ કરી દેશે હે માં દશામાં સોરું કસોરું થાય માવતર કમાવતર ન થાય માં આ છોકરું કહેવાય એને માફ કરી દે માં આ તો મારા ભક્તો કહે છે ને એટલે તને માફ કરું છું જા તને માફ કર્યો માએ મને માફ કરી દીધો બોલો દશામાની જય માં તે મને માફ તો કરી દીધો પણ આ પીડા મારાથી સહન નથી થતી માં તું મને હતો એવો ને એવો કરી દે માં લે તને હતો એવો કરી નાખું દશામાએ મને હતો એવો કરી નાખ્યો બોલો દશામાની જય આજથી તો હવે મારે દશામાના વાર રહેવા છે અને હું હવે સમજો દશામાની ભક્તિ કરીશ હાલો હાલો ગામના તમે દશામાની ધૂન ગાવ હું વાયેથી ગાવ